જગત જનની ભવાની તો સર્વ એ બધું જાણતા માતાના મનની દશાને જાણીને તે માતાને સુખ આપનારી કોમળ વાણી બોલ્યા, માં સાંભળ, હું તને સંભળાવું છું. મેં એવું સપનું જોયું કે મને સુંદર ગૌર વર્ણ શ્રેષ્ઠ બ્રાહ્મણે એવો ઉપદેશ આપ્યો કે હે પાર્વતી, કરઈ તપો શૈલ કુમારી, કરઈ તપુ શૈલ કુમારી, નારદ કહા સો સત્ય વિચાર. હે પાર્વતી, નારદજીએ જે કહ્યું કે સત્ય સમજીને તપ કર. વળી આ વાત તારા માતા પિતાને પણ સારી લાગી છે. તપ સુખ દેનાર અને દુઃખનો નાશ કરનાર છે. મેં એ વાત સાંભળી હિમાલયને બોલાવી તે સપનું સંભળાવ્યું. માતા પિતાને અનેક પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા. વહાલા કુટુંબી પિતા અને માતા સર્વ વ્યાકુળ થઈ ગયા. કોઈના મોઢેથી કંઈ બોલાતું નથી. ત્યારે વેદશિરા મુનિએ આવીને સર્વને સમજાવીને કહ્યું, પાર્વતીના મહિમાને સાંભળી સર્વના મનનું સમાધાન થઈ ગયું. પ્રાણપતિ શિવજીના શરણને હૃદયમાં ધારણ કરી ઉર ધરી ઉમા પ્રાણપતિ શ્રી રામ જય રામ જય જય લાગી પ્રાણપતિ શિવજીના શરણો હૃદયમાં ધારણ કરી પાર્વતીજી વનમાં જઈને તપ કરવા લાગ્યા. 1000 વર્ષ સુધી તેઓએ કેવળ મૂળ અને ફળ ખાધા. 100 વર્ષ શાક ખાઈને વિતાવ્યા. થોડાક દિવસ જળ અને વાયુનું ભોજન કર્યું. થોડાક દિવસ કઠોર ઉપવાસ કર્યા. જે વેલ પાંદડા સુકાઈને પૃથ્વી પર પડતા તેને 3000 વર્ષ સુધી ખાધા. વળી સુકા પર્ણ પાંદડા પણ છોડી દીધા. ત્યારે જ પાર્વતીનું નામ અર્પણા થયું. તપથી ઉમાનું શરીર શીર્ણ થયેલું જોઈને આકાશમાંથી ગંભીર બ્રહ્મ વાણી થઈ, હે પર્વતરાજની પુત્રી સાંભળ, તારો મનોરથ સફળ થઈ ગયો. હવે તું સઘળા અસહ્ય કલેશો અઘરા તપને તજી દે. હવે તને શિવજી મળશે. હે ભવાની, ધીર મુનિ અને જ્ઞાની ઘણા થયા છે, પણ આવું કઠોર તપ કોઈએ કર્યું નથી. હવે તું આ શ્રેષ્ઠ બ્રહ્માની વાણીને સદા સત્ય અને નિરંતર પવિત્ર જાણીને પોતાના હૃદયમાં ધારણ કર. જ્યારે તારા માતા પિતા બોલાવા આવે ત્યારે હઠ છોડીને ઘરે જતી રહેજે. અને જ્યારે તને સપ્ત ઋષિ મળે ત્યારે આ બ્રહ્માની વાણીને ખરી સત્ય સમજજે. આ રીતે આકાશમાંથી થયેલી બ્રહ્માની વાણીને સાંભળતા પાર્વતીજી પ્રસન્ન થઈ ગયા. યાજ્ઞવલ્ક્યજીએ ભારદ્વાજને કહ્યું, મેં પાર્વતીનું ઉત્તમ ચરિત્ર સંભળાવ્યું. હવે શિવજીનું સોહામણું ચરિત્ર સાંભળો. પાર્વતીજીએ ખૂબ તપ કર્યું. આપણે થોડી વાર ભગવાન શિવનું નામ સ્મરણ કરીએ. શ્રી
મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય શ્રી મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય શ્રી મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય મંત્રથી નામ વિલઈને વર્યા રામેશ્વર પ્રભુને યાદ કર્યા મંત્રથી રામ વિજય વર્યા શ્રી રામેશ્વરને યાદ હરિ પૂજા શિવને પ્રસન્ન કરાવો નમઃ શિવાય નમઃ શિવાય કરી પૂજાને શિવ પ્રસન્ન થયા નમઃ શિવાય નમઃ શિવાય કુબેરી દેવો કહે મંત્ર સદા જપવા દેવો કુબેરી દેવો આ મંત્ર સદા જપવા દેવો શ્રદ્ધા રાખી શિવને સેવો નમઃ શિવાય નમઃ શિવાય શ્રદ્ધા રાખી તમે શિવને ભજો નમઃ શિવાય નમઃ શિવાય ગાંધર્વો જેનું ગાન કરે સનકાદિક રસ પાન કરે ધર્મો જેનું ગાન કરે શ્રી વ્યાસ સદા મુખ સે ઉસરેયો નમઃ શિવાય નમઃ શિવાય શ્રી વ્યાસ સદા બોલ્યો નમઃ શિવાય નમઃ શિવાય બ્રહ્માને વિષ્ણુ વખાણે છે વળિયો શિવ મુનિ ન જાણે ઋષિ મુનિઓ જેને જાણે છે બોલે વેદ પુરાણ ના ગાને છે બ્રહ્માને વિષ્ણુ વખાણે છે નમઃ શિવાય નમઃ શિવાય બ્રહ્માને વિષ્ણુ વખાણે છે નમઃ શિવાય નમઃ શિવાય શ્રી મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય હે મંત્ર મહામંગલકારીઓ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય આમ ઉમાજીએ પાર્વતીજીએ ભવાનીએ તપ કરી આકાશવાણી સાંભળી યાજ્ઞવલ્ક્યજીએ ભારદ્વાજજીને કહ્યું કે મેં પાર્વતીનું ઉત્તમ ચરિત્ર સંભળાવ્યું હવે શિવજીનું સોહામણું ચરિત્ર સાંભળો જ્યારથી સતીએ શરીર ત્યાગ કર્યો જગતે સતી જાઈ તનુ ત્યાગા જગતે સતી જગતે સતી જાઈ તનુ ત્યાગા તબ તે શિવ ભયં વિરાજ જપરી સદા રઘુનાયક નામ જપરી સદા જપરી સદા રઘુનાયક નાય જહ સુને રામ
જ્યારથી સતીએ શરીરનો ત્યાગ કર્યો ત્યારથી શિવજીના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું. તેઓ સદા રઘુનાથજીના નામનો જપ કરવા લાગ્યા અને બધે જઈ જઈને શ્રી રામચંદ્રજીના ગુણોની કથા સાંભળવા લાગ્યા. જ્યારે કથા પ્રસંગ બતાવે છે જીવનની અંદર કઈ દુઃખ આવી પડે વિપત આવી પડે બાપ આ મહાદેવજી છે. આ સંસારનો આ નિયમ છે, જગતનો નિયમ છે. તો ત્યારે હરિનું સ્મરણ કરવું. આ સંસાર સુખ દુઃખથી ભરેલું છે. ભગવાનથી ભાવનું ભજન કરવું. એ ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. એ ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. કોઈ દિવસ ભોગ મળે મન ભાવતા. કોઈ દિવસ મળે મન ભાવતા. કોઈ દિવસ જમવાના આમંત્રણ આવતા. કોઈ દિવસ જમવાના આમંત્રણ આવતા. કોઈ દિવસ ખાવે યુગમાં સુખ દુઃખ આવે સંસારમાં. કોઈ દિવસ થાય યુગવાસ સુખ દુઃખ આવે સંસારમાં. તેઓને દુઃખ પડે માનવ સુખા મરણે. તેઓને દુઃખ પડે માનવ શું કામ રડે. ભાગ્યમાં લખેલા લે હવને ભોગવવા પડે. ભાગ્યમાં લખેલા રે સૌને ભોગવવા પડે. કાયરનો બનવું જરાય સુખ દુઃખ આવે સંસારમાં. કાયરનો બનવું જરાય સુખ દુઃખ આવે જીવનમાં. હે ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ ધરી ભજવા ભગવાન સુખ દુઃખ આવે જીવનમાં. સુખ દુઃખ આવે સંસારમાં. સુખ દુઃખ આવે આ સંસાર. ભગવાન શિવજી પૃથ્વી ઉપર વિસરવા લાગ્યા. હરિઓના ગુણ ગવાતા હોય, હરિની કથા થતી હોય, એ સાંભળવા લાગ્યા. તે ક્યાંક મુનિઓને જ્ઞાનનો ઉપદેશ કરતા અને ક્યાંક રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરતા. આ રીતે ઘણો સમય વીતી ગયો. શિવજીના કઠોર નિયમ, અનન્ય પ્રેમ અને એમના હૃદયમાં ભક્તિની દ્રઢતાને જોઈને મહાન તેજ પુંજ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. તેમણે અનેક પ્રકારે શિવજીની પ્રશંસા કરી અને કહ્યું, તમારા સિવાય આવું કઠિન વ્રત કોણ પાળી શકે? શિવજીને પાર્વતીનો જન્મ સંભળાવ્યો. વિસ્તારપૂર્વક પાર્વતીજીની અન્ય અત્યંત પવિત્ર કરણીનું વર્ણન કર્યું અને કહ્યું, હે શિવજી, જો તમને મારા પર સ્નેહ હોય તો આપ મારી વિનંતી સાંભળો. મારી આ માંગણીને આપ સ્વીકારી લો અને પાર્વતીના સાથે વિવાહ કરી લો. શિવજીએ કહ્યું, હે નાથ, મારો એ જ પરમ ધર્મ છે કે હું આપની આજ્ઞાને શિરોધાર્ય અને તેનું પાલન કરું. સેવકનો ધર્મ છે સ્વામીની ગુરુની આજ્ઞાનું પાલન કરવું. मातु पिता गुर प्रभु के बाबू. श्री राम जय राम जय जय. नहीं विचार करिया शुभ ज्ञानी. श्री राम जय राम जय जय. सब भाति परम हितकारी. श्री राम जय राम जय जय. सिर कर नाथ तुम्हारी. श्री राम जय राम जय जय.
मातु पिता गुरु प्रभु देवानी श्री राम जय राम जय जय दीन हरि विचार करिय शुभ जाई। श्री राम जय राम जय जय माता पिता गुरु અને સ્વામીની વાતને વગર વિચારે શુભ સમજીને પાળવું જોઈએ। બોલે આપ તો દરેક રીતે મારા પરમ હિતકારી છો, હે નાથ આપની આજ્ઞા મારા શિરે છે। શિવજીના વચન સાંભળી પ્રભુ રામચંદ્રજી સંતુષ્ટ થયા અને કહ્યું, હે હર તમારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ, હવે મેં જે કહ્યું એને હૃદયમાં રાખજો। આ રીતે કહીને શ્રી રામચંદ્રજી અંતર ધ્યાન થઈ ગયા। શિવજીએ તેમની તે મૂર્તિને પોતાના હૃદયમાં રાખી દીધી। તે સમયે સપ્તર્ષિ શિવજી પાસે આવ્યા। પ્રભુ મહાદેવજીએ તેમને અત્યંત સુહામણા વચનો કહ્યા। તમે લોકો પાર્વતી પાસે જઈ તેમના પ્રેમની પરીક્ષા લો અને હિમાલયને કહીને પાર્વતીને ઘેરે મોકલાવો। ऋषिन गौर देखी श्री राम जय राम जय जय આમ ઋષિ મુનિઓ સાયા છે જ્યાં પાર્વતીજી તપ કરતા। સિંહ ગૌરી દેખી श्री राम जय राम जय जय તપસ્યા જે श्री राम जय बोले मुनि सोनू शैल कुमारी श्री राम जय राम जय जय करहु पवन कारण कछु भारी। श्री राम जय राम जय जय આમ ઋષિઓ સાયા જ્યાં પાર્વતી તપ કરતા ત્યાં ગયા। ઋષિઓએ ત્યાં જઈને પાર્વતીને એવા જોયા કે જાણે મૂર્તિમાન તપસ્યા જ હોય। તપ કરતા નહીં પણ સ્વયં તપસ્યા હોય આમ જોયા છે। મુનિઓ બોલ્યા, હે શૈલ કુમારી સાંભળો, તમે શા માટે આટલું કઠોર તપ કરી રહ્યા છો? તમે કોની આરાધના કરો છો અને શું ઈચ્છો છો? પાર્વતીજીએ કહ્યું, તમે મારી વાત સાંભળીને હસી પડશો। મારા મને હઠ પકડી લીધી છે। જળ ઉપર દિવાલ ચણવા ઈચ્છે છે। હું વગર પાંખોએ ઉડવા ઈચ્છું છું। હું સદા શિવને પતિ બનાવવા ઈચ્છું છું। પાર્વતીની વાત સાંભળી ઋષિઓ હસી પડ્યા અને કહ્યું, ભલે કહો તો નારદજીનો ઉપદેશ સાંભળી આજ સુધી કોઈનું ઘર વસ્યું છે? તેમણે દક્ષપુત્રને ઉપદેશ આપ્યો, તેઓએ પાછા વળીને ઘરનું મુખ પણ નથી જોયું। ચિત્રકેતુના ઘરને નારદે ભાંગ્યું, વળી આજ હાલ હિરણ્યકશિપુનો થયો। જે સ્ત્રી પુરુષ નારદની શિખામણ સાંભળે છે તે ઘર બહાર ત્યજીને અવશ્ય ભિખારી બની જાય છે। તમે તેમના પર વિશ્વાસ રાખીને તમે એવો પતિ ઈચ્છો છો જે સ્વભાવથી ઉદાસીન, ગુણહીન, નિર્લજ, ખરાબ વેશવાળો, નર ખોપડીઓની માળા પહેરનારો, કુલહીન, ઘરબાર વગરનો તથા શરીર પર સર્પોને વીટી રાખનારો, આવા વરને પામવાથી કહો તમને શું સુખ મળશે? હજી પણ તમે અમારું કહેવું માનો, અમે તમારા માટે સારો વર વિચારી રાખ્યો છે। સદગુણનો ભંડાર, લક્ષ્મીનો સ્વામી, વૈકુંઠપુરીનો રહેનારો, અમે આવા વરને લાવીને તમારો મેળાપ કરાવી દઈશું। આ સાંભળતા પાર્વતીજી હસીને બોલ્યા, સત્ય કહે હો ગિરી ભવતનુ श्री राम जय राम जय जय ભવતના સુતા સુતે સારું
કાના કો કિતનિયા શાન તે શ્રી રામ જય રામ જય તારે સહજો ના પરિહરસો શ્રી રામ જય નારદ ભજન મે પરિહરવું શ્રી રામ જય રામ જય જય બસવું ભવનું ધરવું નહીં ધરવું શ્રી રામ જય ગુરુ કે વસન પ્રતિ શ્રી રામ જય રામ જય સફરે હું સુગમ સુખ સિદ્ધિ શ્રી રામ જય આ સાંભળતા પાર્વતીજી હસીને બોલ્યા, આપે સત્ય કહ્યું છે કે મારું આ શરીર પર્વતથી ઉત્પન્ન થયું છે, માટે હઠ નહીં છૂટે. શરીર ભલે ને છૂટી જાય, સોનું પણ પથ્થરમાંથી જ ઉત્પન્ન થાય છે, તેથી તેને બાળવા છતાંય પોતાના સ્વભાવ સુવર્ણ તત્વને છોડતું નથી. આથી હું નારદજીના વચનોને નહીં છોડું, ભલે ને ઘર વસે કે ઉજળે. હું આથી ડરતી નથી, પણ જેને ગુરુના વચનમાં વિશ્વાસ જ નથી, તેને સુખ અને સિદ્ધિ સપનામાં પણ સુલભ નથી થતા. જગત જનની જગદંબા ગુરુ મહિમા ગાય છે કે જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ નથી, એને સપનામાં સુખ નથી મળતું. મારે તો કરોડો જન્મ સુધી આ જ હઠ રહેશે. હું મારા ગુરુના નારદજીના વચનોને નહીં છોડું, ભલે જન્મ કોટી લગીર કર મારી. શ્રી રામ જય રામ જય આપ કહી સતકાર બોલીશું. શ્રી રામ માં પાર્વતી ઉમાજી કહેવા લાગ્યા, મારે તો 100 કરોડો જન્મ સુધી આ જ હઠ રહેશે. કાં તો શિવજીને વરીશ, નહીં તો કુંવારી રહીશ. સ્વયં શિવજી સેંકડો વાર કહે તો પણ નારદજીના ઉપદેશને છોડીશ નહીં. બ્રહ્મ તત્વને આત્મ તત્વને ઓળખવા માટે ગુરુ ઉપર આવો વિશ્વાસ જોઈએ. શિવ છે, અખંડ છે, અવિનાશી છે, સર્વનો આત્મા છે. ગુરુના વચન ઉપર સંપૂર્ણ જેને વિશ્વાસ છે, શિવ તત્વને પામ્યા છે. જગતજનની પાર્વતીએ ફરી કહ્યું કે હું તમારા પગે પડું છું, તમે પોતાના ઘેર જાઓ, ઘણી વાર થઈ ગઈ છે. શિવજીમાં પાર્વતીજીના આવા પ્રેમને જોઈ જ્ઞાની મુનિઓ બોલ્યા, હે જગતજનની, હે ભવાની, તમારો જય થાવ, જય થાવ. આપ માયા છો, શિવજી ભગવાન છે, આપ બંને સમસ્ત જગતના માતા પિતા છો. આમ કહીને મુનિઓ પાર્વતીજીના શરણમાં શીશ નમાવીને ચાલી નીકળ્યા. પરીક્ષા તો આવે છે, કોઈ પણ સત્યના માર્ગે પ્રાપ્ત કરવા માટે પ્રયાણ કરે તો પરીક્ષા આવે છે.
કથા બતાવે છે, પ્રસંગ બતાવે છે. મુનિઓએ જઈને હિમાલયને પાર્વતીજી પાસે મોકલ્યા અને તેઓ વિનંતી કરીને ઘેર લઈ આવ્યા. પછી સપ્તઋષિઓ શિવજીની પાસે જઈને તેમને પાર્વતીજીની આખી કથા સંભળાવી. પછી સપ્તઋષિઓ બ્રહ્મલોકમાં ગયા. શિવજી શ્રી રઘુનાથજીનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાન હરિનું ધ્યાન કરવા લાગ્યા છે. આપણે પણ એક મિનિટ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ 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 હરે રામ સીતા રામ 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 હરે રામ સીતા રામ રામ રામ